કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ વખત જ્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂરી થઈ છે અને એવા સમયે 12 જેટલા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ધરાવતા ઉમેદવારો બિનહરીફ થયા છે। એ બધા જ કોર્પોરેટરોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે આવનાર સમયની અંદર દેશની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે વિકાસના કામો થયા છે, હાલ વિકાસના જે કામો ચાલી રહ્યા છે અને કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા પછી જે નવા વિકાસના કામો કરીને કેવા પ્રકારની સુખ સુવિધાઓ અને કેવા પ્રકારનો અમારો રોડમેપ રહેશે એનો સંકલ્પ પત્ર આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકા માટે જાહેર કરવામાં આવ્યો છે। ટેક્સમાં રાહત આપવાની બાબત હોય કે વિકાસના કામોમાં શિક્ષણની વાત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, આ બધી જ વાતો અમે અમારા મેન્યુફેસ્ટોની અંદર રજૂ કરી છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા જે કહે છે એ કરે છે અને એના માટે લોકોનો વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું જ્યારે નિશ્ચિત છે ત્યારે આ સંકલ્પ પત્રને અમે પાર્ટીનો આદેશ માની અને આવનાર સમયની અંદર કરમસદ આણંદ મહાનગરપાલિકામાં વિકાસનો રાહ ચોક્કસ પ્રમાણે જે પ્રમાણે અમે બતાવ્યો છે એ પ્રમાણે અમે કામ કરીશું। અમારા બધા જ ચૂંટાયેલા સદસ્યો અમારું નેતૃત્વ એ પ્રકારનું કામ કરશે એવો આજે અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ। ચૂંટણી પહેલાં જ મતદાન પહેલાં જ 5 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે।